હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ભલે સેટેલાઇટ મોડેલો નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં રોકાયેલું દર્શાવતા હોય, પરંતુ હકીકતમાં છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના શ્રીગણેશ થઈ રહ્યા છે. વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 21 જૂનથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે આ 10 જિલ્લાઓમાં 30 થી 35 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નજીક. હવામાન વિભાગ મુજબ આગામી 24-25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે. 18 થી વધુ જિલ્લાઓમાં વરસાદી એલર્ટ. અમદાવાદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું આગળ વધવાની સંભાવના. ખેડૂતોમાં વરસાદને લઈ આશાભી. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ. રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયાની તૈયારીઓ શરૂ. નદી તળાવોમાં પાણીની આવક વધવાની શક્યતા. ભાવનગરમાં પીવાના પાણીની સમીક્ષા. સુરતમાં વિકાસ કાર્યોને ગતિ. રાજકોટમાં માર્ગ સુધારણા કામગીરી. ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ. વડોદરામાં જાહેર સુવિધાઓનો વિસ્તાર. યુવાનો માટે રોજગારી કેમ્પ યોજાશે. રાજ્યમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનશે. શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની તૈયારી. સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો. વડોદરામાં જાહેર સુવિધાઓનો વિસ્તાર. અમદાવાદના વિદ્યાર્થીએ JEEમાં AR ગુજરાતની જેલોમાં સુધારાત્મક કાર્યક્રમોને પ્રોત્સાહન. કેદીઓ માટે શિક્ષણ અને તાલીમ યોજનાઓ અમલમાં.